મારું નામ નીલોફર છે અને હું નારી સંરક્ષણ કેન્દ્રમાં મેનેજર તરીકે ફરજ બજાવું છું. આજે એક બેન છે જે કિરણબેન પ્રદીપભાઈ સાની અહીંયા નારી કેન્દ્રના અંદરે 6 માસથી આશ્રય લઈ રહ્યા છે અને એ પોતે છાપી પોલીસ સ્ટેશનમાંથી અહીં એમને મૂકવામાં આવ્યા હતા અને જ્યારે એ આવ્યા ત્યારે એમની માનસિક હાલત બહુ જ ખરાબ હતી. જ્યારે એમને પૂછવા પણ કંઈ જતા એટલે એ પોતે બીજાને મારવા દોડતા અને એમનું વર્તન બી સાવ ખરાબ હતું અને આમ ડર લાગે એ રીતનું વર્તન હતું. પછી નારી સંરક્ષણ કેન્દ્રમાંથી એમને અમે માનસિકની દવા ચાલુ કરાવી સિવિલ હોસ્પિટલ દ્વારા. દવા ચાલુ કરાવી ધીમે ધીમે એમના વર્તનમાં થોડું પરિવર્તન આવ્યું અને થોડું બિહેવિયર એમનું ચેન્જ થયું અને સારી રીતે વાત કરતા થયા. જ્યારે એમને પૂછ્યું કે હવે તમે કયા ગામના છો તો એમને પોતાના ગામના અલગ અલગ નામ બોલતા હતા. અમને સ્પેસિફિક એક ગામનું નામ નહોતા બોલતા કે અમને ખબર પડે એમ, અલગ અલગ એ નામ બોલતા હતા. પછી અમે અલગ અલગ નામ લખતા રહ્યા અને એ રીતે અમે અલગ અલગ જગ્યાએ કોન્ટેક્ટ બી કરતા રહ્યા પણ કોઈ કોન્ટેક્ટ થયો નહીં. પછી થોડી વધારે તબિયત એમની સ્ટેબલ થઈ એના પછી અમે ફરી એમનું વધારે કાઉન્સેલિંગ કર્યું. ત્યારે પણ એ લોકો ખાલી ઓનલી ફોર એક જ વસ્તુ બોલતા, મુઝફ્ફરપુર બિહાર. એટલે અમે પછી બધા ગામના નામ રહેવા દઈએ અને મુઝફ્ફરપુરનું સખી વન સ્ટોપ સેન્ટર ત્યાં પણ ચાલે છે, જેમ આપણા ગુજરાતમાં ચાલે છે ત્યાં પણ સખી વન સ્ટોપ સેન્ટર ચાલે છે. ત્યાંનો કોન્ટેક્ટ કર્યો અને એમને અમે એક લેટર દ્વારા અહીંથી જાણ કરી, થોડી એ બેનની માહિતી મોકલી અને થોડું એમને જે અમે કાઉન્સેલિંગ કર્યું હતું એ પણ અમે એમને મોકલ્યું અને એ માહિતી દ્વારા એ બેને પણ થોડી તપાસ કરી. બીજું અમે ત્યાંના પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી પણ પોલીસ સ્ટેશનમાં એવી કોઈ અરજી નોંધાઈ નથી ગુમ થયાની, એટલે ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ સારો મળ્યો નહીં. પણ સખી વન સ્ટોપ સેન્ટરમાંથી પછી જે અમે માહિતી આપી તેના દ્વારા અઠવાડિયા પછી અમારા પર ફોન આવ્યો કે એ બેનનું ઘર મળી ગયું છે અને એ સખી વન સ્ટોપ સેન્ટરના જે કેન્દ્ર સંચાલક હતા એમને અમારી જોડે જે વાત કરી, એમનો સરસ રિસ્પોન્સ હતો. એમને એમના ભાઈનો નંબર આપ્યો અને અમે આ બેનને એમના જે ભાઈ હતા એમની જોડે વાત કરાવી વિડીયો કોલથી અને વિડીયો કોલથી વાત કરીને એમના ભાઈને ઓળખી ગયા અને એમને કીધું મારો ભાઈ જ છે અને પછી રડવા બી લાગ્યા હતા ફોનમાં. એમને બહુ થયું. પછી એમના ભાઈ જોડે અમે વાત કરી કે ક્યારથી તમારાથી વિખૂટા પડી ગયા છે એમ. તો એમને કીધું કે બેન એ 15 વર્ષથી વિખૂટા પડી ગયા છે અને 15 વર્ષ પછી એમના બેન જોડે એમનું મિલન થતાં એ બહુ ભાવુક થયા અને જેથી અમને કલેક્ટર સાહેબની મંજૂરી લઈ અને કલેક્ટર સાહેબે બી અમને સારું એવું અભિનંદન પાઠવ્યું કે અમે સારું એવું કામ કર્યું છે એના માટે. અને કલેક્ટર સાહેબની મંજૂરી લઈ અને પોલીસ એસ્કોર્ટ ફાળવી અને વાહન દ્વારા એમને આજ રોજ બિહાર મુઝફ્ફરપુર મૂકવા ગયેલા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.